હાય હા હું આવવાનું છે તમને ખબર છે? वाह क्या मुस्कुराहट है। ઈ નહીં હવે. તો અરે આ પૂરું થાય પછી હું આવશે એમ કહું છું. હા શિયાળો પૂરો થાય ને ઉનાળો આવશે. એ ભગવાન, હું મહિનાની વાત કરું છું. મને ના આવડે એવું. હા મહિનો હાલે પૂરો થાય એટલે ફાગણીઓ આવશે. ગુજરાતી નહીં અંગ્રેજી મહિનાનું કહું છું. अबे साले હવે તને ગુજરાતીમાં ફાફા પડે છે, ઇંગ્લિશ થાય છે. સીધે સીધું કે ને હું કેવા માંગશો ઈ ગદના તાર ખેંચતી. ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું પૂરું થઈ ગયું, હવે બીજા અઠવાડિયામાં શું આવશે? શનિ રવિ રજા આવશે. तेरा भला हो હા તારે બાન્યા જવું છે ને કાંઈ વાંધો નહીં બકા ટેન્શન લેમાં હું તને મૂકી જઈશ ને આવતા રવિવાર લેવા આવી તું મોજ કરી જા. હો? अबे साले મારે માર બાન્યા નથી જવું પણ લે તો ઓલું આપણે વેલણ नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। તોડી નાખ્યું પાછું. એટલે તું કેટલા વેલણ તોડે તને ના નથી પાડી તારે મારા ઉપર ઘા કરવું હોય ને તો કઈક બીજું ઘા કઈક બૂટ ચપ્પલ લઈ લેવાનું વેલણ રેવા દે તું મહિનામાં કેટલા વેલણ તોડી નાખે. હું એમ નથી કહેતી. એ શનિ રવિ હું તહેવાર આવે છે એમ કહું છું. હર હર મહાદેવ. જસુ હેપી રોઝ ડે. अबे साले જસુ હેપી ચોકલેટ ડે. મને ના આવડે એવું. જસુ कौन है बे? હેપી હગ ડે. આપુ હેપી કિસ ડે. ભાઈ સાંભળો, તમારા શેઠ પાસે 2 દિવસની રજા લઈ લેજો. કેમ અરે મારે પાવાગઢની માનતા છે, દર્શન કરવા જવાનું છે. એલી પણ હજી ગયા રવિવારે આપણે અંબાજીની માનતા પૂરી કરીને આવ્યા પાછી પાવાગઢની છે ની માનતા તારી અરે એ તો અંબાજીની માનતા, ત્યાં પાવાગઢની માનતા છે. વળી છે ની માનતા. તે માનતા તો રાખવી પડે, નકર તમે મને કે ફરવા લઈ જાવ છો. આ માનતા હોય તો બધી જવાય છે. અને તમે જાવ જલ્દી, મારે ઘણું કામ છે, આમ થેલો તૈયાર કરવાનો છે. એ જાવ, હજી હું ઊભા છો? આ બાપા માનતા માનતા આ કોઈનું માનતી નથી માનતા. હાલો સીતો, તું હમણાં ગોવા ગઈ હતી ને? ને કે મંદિર છે? એટલે મારે માનતા રાખવી છે. એટલે આ માનતા રાખું ને તો જ મને ઘરની બહાર લઈ જાય છે, નકર તો બહાર જ નથી કાઢતા મને. ગોવામાં ક્યાંક ખારું મંદિર હોય ને તો ન્યાની માનતા રાખી લો, ઈ બાને મારે ગોવામાં ફરાઈ જાય. લા ભાઈ એ બાજવાનું મારા મારીનું તો રોજ ચાલુ જ હોય. આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ને ધોકા ને સીપિયા ઉડતા હોય. લા આટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું? દારૂ દારૂ ભાઈ દારૂ. તો જસુભાઈ હું કામ પીવો છો? બંધ કરી દો ને પીવાનું. લા ભાઈ પણ હું નથી પીતો, તો કોણ પીવે છે? માર બાયરું પીઓ બાયરું. કોના ફોન હતા? નક્કી ગાડી ફૂલ થઈને આવી છે, બોલવામાં ધ્યાન રાખવું પડશે. કોઈ ને નહીં, તાર બાનો ફોન હતો. હે શું કહેતા તમાર બા? કાઈ નહીં બસ એમ પૂછતા હતા જમાઈ હારું છે ને એમ. હે તો તમે શું કીધું? કાઈ નહીં મેં કીધું મારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને. अबे साले ભગવાન જિંદગીમાં તો ઉપાધિના પાર નથી, આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? आप भी ठीक करके देता हूँ। મને એક વાત નથી સમજાતી. તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢૈડા ને મજૂરી કરે, ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે ને બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એ એક સાયકલ છે. क्या बात कर रहे रे बाबा?
નાની કે મોટી? નાની કે મોટી સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હારું હાલ. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલના બે ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. बात तो सही है. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હાવ હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો બે ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને આમ તોય 2-3 વરહ કાઢી નાખે. એલા એ વાય નથી યુ છે. તું તો હાવ ઇંગ્લિશમાં ઢગા જેવો જ રહ્યો, કેદી ખબર પડશે તને? અસલ એના બાપ ઉપર ગયો છે. ઓય अब ये कौन है बे? હું છોકરા ઉપર રાયડું પાડીશો પણ એમ રાયડું પાડી આવડી જાય ઈ છોકરા કહેવાય, એને ગમત સાથે જ્ઞાન આપવું પડે. ઓય અહીંયા હાલ તું. आप भी ठीक करके देता हूँ. જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ. ફટાક ના નો આવડી કેજે મને. ખાઓ માં કસમ. હું તને ઇંગ્લિશ શીખવાડું. ઠીક હે. જો બેટા આઈ એન ડી એ એન ઈ આવું છે એકનો વાટલો. લે વેફર ખા, બહુ મસ્ત છે. હું વાત કરી લાવલા. પેલા પણ આ ડબ્બામાં હું ખાશો? અંદરથી વ્હાઈટ કોક ડીશ લઈ આવાય ને. પણ આ જરીક વેફર હારોથી મારે વાસણ બગાડવાના. એના ઉપરથી મને છે ને એક સવાલ યાદ આવી ગયો. હું તને એક સવાલ કરું ને એનો જવાબ તું આપી દે ને તો કાલથી વાસણ બધા હું કરે. શું વાત છે? હાલો પૂછો. તો રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા જ નથી? કેવું વાસણ છે? લાઇટર? લાઇટર વાસણ છે. લાઇટરમાં હું તું લઈને ખાશો મને કે? લાઇટર નથી તો બીજું ગેસનો બાટલો. ગેસનો બાટલો ઉપાડીને મારે તાર માથા. બાટલો વાસણ છે? કલમઠી કુકરની સીટી. तेरा भला हो. છે ને બાકી કુકરની સીટી એક નાખીને આગળ અકલ ઠેકાણ આવી જાય. બહુ બુદ્ધિ જેવો સારું. છે જ નહીં તારામાં. તમારામાં બહુ બુદ્ધિ છે ને? હા. આ તો કયો મને જ કેવું. તો સવાલ શું હતો? આપણે રસોડામાં એવા કયા વાસણ છે જેને આપણે ધોઈ જ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ કદી થયા? જાઓ ધોયેલા વાસણમાં જ ખાઈજો. મત દેવું. અરે વાહ, તમારો પગાર આવી ગયો. હા વાલી, આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ, પેલા અહીંયા હાલ. જો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું, બરાબર? જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર. તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब. તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે, કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે. જા.
有人。